ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, હું ભૂમિ નાનવાની અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભક્તો, અમે અમારા આગળના વિડીયોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ જોયો. હવે આ વિડીયોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય 6 આત્મસંયમ યોગ જોઈશું. સૌપ્રથમ આપણે 6થા અધ્યાયનો સારાંશ જોઈશું. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈને કર્મફળની બિલકુલ ઈચ્છા ન હોય એ જ ખરો યોગી છે, અને આવા યોગીઓનું મન જ હંમેશા સ્થિર રહે છે. તે બધામાં સમદ્રષ્ટિથી જોવાવાળો અને સંભાવવાળો હોવાથી સર્વમાં પોતાને જ જુએ છે અને સર્વને પોતાનામાં રહેલા જુએ છે. તેના માટે હું ક્યારેય અદૃશ્ય થતો નથી કે એમને અદૃશ્ય થવા દેતો નથી. એક ધ્યાનથી અને કાળજીપૂર્વક સાધના કરતો, નિષ્પાપ અને લોક કલ્યાણ અર્થે કર્મ કરનાર યોગીને તપસ્વીઓ અને કર્મકાંડીઓથી પણ શ્રેષ્ઠ મનાયો છે, અને તે જ પરમ ગતિને પામે છે. માટે હે અર્જુન, તું પણ આવો યોગી થા. અધ્યાયના અંતે શ્રી કૃષ્ણ ભગવાને એ પણ કહ્યું છે કે સર્વ યોગીમાં જે મારામાં લીન થઈને મારું જ મનન કરતો, શ્રદ્ધાપૂર્વક મને ભજે છે, તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. હવે આપણે અધ્યાય 6 આત્મસંયમ યોગ જોઈશું. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તેમજ યોગી છે. જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી. હે પાંડવ, જેને સંન્યાસ કરે છે એને જ તું યોગ જાણ, કેમ કે સંકલ્પોનો ત્યાગ કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો. યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ, અને એ જ યોગની પ્રતીતિનો હેતુ કહેવાય છે. અને યોગારૂઢ થયા બાદ એ યોગરૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે. જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાં આસક્ત થતો, તે વખતે સઘળા સંકલ્પોને ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે. મનુષ્યે પોતાના મન, શરીર, ઇન્દ્રિયોના સંયમ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ, નહીં કે આત્માને અધોગતિ તરફ લઈ જવો જોઈએ. આ રીતે મનુષ્ય પોતે જ પોતાના મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ પણ છે. જેને આત્માના બળથી પોતાના મનને જીત્યું છે તે જ પોતાનો મિત્ર છે, પરંતુ જેને પોતાના આત્માના બળથી મનને જીત્યું નથી તે પોતાના જ પ્રત્યે શત્રુ થઈને વર્તે છે. મનને વશ કરી પોતે જ પોતાનો મિત્ર બન. ઠંડી ગરમીમાં, સુખ દુઃખ આદિમાં તથા માન તેમજ અપમાનમાં જેવા અંતઃકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે, એવા સ્વાધીન આત્માના જ્ઞાનમાં સચ્ચિદાનંદના પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં. જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે, જેની સ્થિતિ વિકાર રહિત છે, જેની ઇન્દ્રિયો સારી રીતે જીતાયેલી છે, તેમજ જેના માટે માટી, પથ્થર અને સુવર્ણ સમાન છે, એ યોગી મુક્ત અર્થાત ભગવત પ્રાપ્ત કહેવાય છે. શૂન્યન એટલે કે સ્વાર્થ વિના સૌનું હિત કરનાર, પક્ષપાત વિનાનો. મિત્ર, શત્રુ, ઉદ્યાસન, મધ્યસ્થ એટલે બે તરફનું ભલું ચાહનાર. દૃશ્ય તેમજ બંધુગણોમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો જ શ્રેષ્ઠ છે. મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કશાયની ખેવના ન રાખનાર અને સંગ્રહ શક્તિ. યોગી એકલો જ એકાંતમાં સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે. શુદ્ધ ભૂમિ પર કે જેના ઉપર કર્મ પ્રમાણે દર્ભ, મૃગ, ચર્મ અને વસ્ત્ર પાથરેલા છે, તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વચમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે. કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ ટટ્ટારપણે ધારણ કરીને
અને સ્થિર થઈને પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ કેવીને અન્ય દિશાઓ તરફ ન જોતો, બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત, નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવચેત યોગી મનને સંયમ કરી મારામાં ચિત્ત જોડી અને મારા પારાયણ થઈને ધ્યાનમાં બેસે. વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર હું જ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠારૂપ શાંતિને પામે છે. હે અર્જુન, આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી, તેમજ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી, અને ઘણો ઊંઘનારનો પણ સિદ્ધ થતો નથી, તેમજ હંમેશા નિરંતર જાગીને ઉજાગરા કરનારનો પણ સિદ્ધ થતો નથી. દુઃખોનો નાશ કરનાર યોગનો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો, કર્મમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો, તેમજ યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે. સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સમ્યક રીતે સ્થિર થઈ જાય છે, એ વખતે સમસ્ત ભોગોથી નિષ્પૃહ થયેલો માણસ યોગ મુક્ત કહેવાય છે. જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી જ્યોત ડોલતી નથી, એટલી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિત્તની કહેવી છે. યોગના અભ્યાસથી વિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરિત પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે. ઇન્દ્રિયોથી અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે એને જ અવસ્થામાં અનુભવે છે. અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી ક્યારેય વિચલિત થતો જ નથી. પરમાત્માની પ્રાપ્તરૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કશા લાભને નથી માનતો, અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભાવે દુઃખથી પણ વિચલિત થતો નથી. જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે, એને જાણવો જોઈએ. એ યોગ નહીં કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિયમપૂર્વક કરવો જોઈએ. સંકલ્પોથી ઉત્પન્ન થયેલી સર્વ કામનાઓને સંપૂર્ણ ત્યજી મન વડે ઇન્દ્રિયોના સમૂહને સર્વ બાજુએથી વશ કરી ધીરજથી વશ કરેલી બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું અને આત્મામાં જ મનને સારી રીતે સ્થિર કરી બીજું કંઈ પણ ચિંતન કરવું નહીં. ચંચળ અને અસ્થિર મન જે કારણથી બહાર નીકળી જાય તે કારણથી મનને રોકીને આત્મામાં જ વશ કરવું. કેમ કે આવા અત્યંત શાંત મનવાળા, શાંતર જોગ ગુણવાળા, પાપ રહિત અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને સૌથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચિત્તને સદા યોગમાં જોડનારો યોગી પાપરહિત થઈ પરબ્રહ્મના અનુભવરૂપ અનંત સુખનો સહેલાઈથી અનુભવ કરી લે છે. યોગમુક્ત અંતઃકરણવાળો, સર્વમાં સમદ્રષ્ટિવાળો થઈને સર્વ પ્રાણીઓમાં પોતાને અને પોતાનામાં સર્વ પ્રાણીઓને રહેલા જુએ છે. જે મનુષ્ય સર્વમાં મને જુએ છે અને મારામાં સર્વને જુએ છે, તેને માટે હું અદૃશ્ય નથી કે તે મને અદૃશ્ય રહેતો નથી. સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક જ છે એમ જાણીને જે યોગી ભક્તિ ભાવે ભજે છે તે સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરતો હોવા છતાં પણ મારામાં જ વર્તે છે. હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ અથવા દુઃખને સંભાવે જુએ છે તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે. અર્જુન બોલ્યો, હે મધુસૂદન, જે યોગ આપે મને સંભાવે કહ્યો, મન ચંચળ હોવાને કારણે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો. કેમ કે હે કૃષ્ણ, મન ઘણું ચંચળ, પ્રથમન સ્વભાવનું, અત્યંત દ્રઢ અને બળવાન છે. આથી એને વશમાં કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણું જ દુષ્કર માનું છું. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહાબાહો, નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલથી વશ થનારું છે. છતાં પણ હે કુંતી પુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ ત્યાગ, યોગ
દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે અને જેને મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે જ એ પ્રાપ્ત થવો સહજ છે. આ મારો મત છે. અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી, એ કારણે અંતકારેજીનું મન યોગથી વિચલિત થઈ ગયું છે. એવો સાધક યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે? હે મહાબાહો, શું એ ભગવત પ્રાપ્તિની માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળપેથી બે બાજુથી ભ્રષ્ટ થઈને નાસ્તો નથી પામતો ને? હે કૃષ્ણ, મારા આ સંશયને સમૂળો છે. આ માટે આપ જ લાયક છો, કેમ કે આપ વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવ નથી. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, એ માણસોનો ન તો આ લોકમાં વાસ થાય છે કે ન પરલોકમાં, કેમ કે હે વચલા સખા, આત્મ ઉદ્ધાર માટે અર્થાત ભગવાન પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી. યોગ ભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણાય વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે. અથવા આ સિવાયના જે વૈરાગ્યમાન યોગ ભ્રષ્ટ હોય છે એવા માણસોએ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મે છે. પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે એ સંસારમાં ઘણો જ દુર્લભ છે. ત્યાં તે પૂર્વજન્મના શરીરમાં સંઘરેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારો અનાયાસે જ પામે છે. અને હે કુરુનંદન, એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલાં કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે. તથા જે શ્રીમંતોને ઘેર જન્મ લેનાર યોગ ભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિઃશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કરેલા સક્ષમ કર્મોના ફળને ઓળંગી જાય છે. પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર વડે આ જ જન્મે સંસિદ્ધ થઈ સંપૂર્ણ પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે. યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે. શાસ્ત્રજ્ઞોથીય શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાથીય યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું યોગી થા. સગ્ર યોગીઓમાં પણ જે શ્રદ્ધા માન યોગી માયામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે. એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં આત્મસંયોગ યોગ નામનો 6થો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે 6થા અધ્યાયનું મહાત્મ્ય ફળ જોઈશું. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 6થા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવી કૃતાર્થ કરો. આથી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી. ગોદાવરીના કિનારે પ્રતિષ્ઠાન નામનું સુંદર નગર હતું. તેના રાજાનું નામ જ્ઞાનશ્રુતિ હતું. આ રાજા જ્ઞાની, દાની, યજ્ઞ, વ્રત, જપ, તપ, સાધુ સેવા, પ્રજા સેવા, અતિથિ સત્કાર, તીર્થયાત્રા, બ્રહ્મભોજન જેવા પવિત્ર કાર્યોમાં પોતાનો બધો સમય વ્યતીત કરતો હતો. એક વખત પ્રતિષ્ઠાન નગરના મહેલ પરથી હંસોનું ટોળું ઉડી રહ્યું હતું. તેમાંના એક હંસે બીજા હંસને કહ્યું, નીચે નગર દેખાય છે. તેનો રાજા ધર્મિષ્ઠ અને કર્તવ્યપરાયણ છે. તેના સારા કાર્યોથી તે ઘણો લોકપ્રિય અને આદરપાત્ર બન્યો છે. બીજા હંસે કહ્યું, આના કરતાં ધર્મિષ્ઠ ને આદરપાત્ર બ્રહ્મજ્ઞાની તો રૈક્ય નામના મહાત્મા છે. રાજા જ્ઞાનશ્રુતિ પક્ષીઓની ભાષા સમજતા હતા. તેમણે હંસોની આ વાત સાંભળી, તેથી રૈક્યને જોવાની ઈચ્છા જાગી. રૈક્ય ક્યાં રહે છે તેની રાજાને ખબર નહોતી. હવે કરવું શું તે બાબત રાજા વિચારવા લાગ્યો. તેમણે એક ઉપાય અજમાવવા નક્કી કર્યું. તે રાજપાટ છોડી તીર્થાટન કરવા નીકળી પડ્યો. તે ફરતો ફરતો કાશ્મીરમાં માણિકેશ્વર નામના મહાદેવના સ્થાનકે આવી પહોંચ્યો.
જ્ઞાન શ્રુતિએ રૈક્યના દર્શન પ્રણામ કરી પૂછ્યું, આપ આ કક્ષાએ કેવી રીતે પહોંચી શક્યા? આ બાબતમાં મને માર્ગદર્શન કરશો તો હું કૃતાર્થ થઈશ. આ સાંભળી મહાત્મા રૈકે કહ્યું, હે રાજન, હું નિત્ય ગીતાજીના 6થા અધ્યાયનો પાઠ કરું છું. તેના પ્રતાપે આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો છું. આ સાંભળી રાજા જ્ઞાન શ્રુતિએ પણ ગીતાજીના 6થા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો. આ પુણ્ય બળે રાજા બધા સુખ ભોગવી છેવટે વૈકુંઠ પામ્યો. શ્રીમદ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ. ભક્તો, અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.